તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો, હું છું પરમાર ધીરજ અને આપણા આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારી યુટ્યુબ ફેમિલી તમે જે રોજ હોય આઈડી મારી હતી આઈડી આની છે પણ એ અત્યારે બાઇક ચલાવે છે ને એકચ્યુઅલીમાં તો એનો બ્લોગ મેં ચાલુ કર્યો છે કારણ કે એને મને કીધું મને હું બાઇક ચલાવું છું ને તો તું થોડુંક રેકોર્ડ કરી લે ને તો અત્યારે મીન્સ કે એનો બ્લોગ મેં ચાલુ કર્યો છે. તમે જાય છીએ બજારમાં તો ચાલો કન્ટિન્યુ. શું કે મિત્રો મજામાં? મોબાઈલ અમો કરવા દીધો હવે એને આપણે જવું છે નવા બસ સ્ટેન્ડ. આ ભાઈ રહીએ ને, આ ભાઈ એને કંઈક કામ છે તો નવા બસ સ્ટેન્ડ આવેલા જાય. અને આ રહ્યું જો મોરબીમાં મામાદેવનું મંદિર છે, લખેલું છે ડેલાવાળા મામાદેવ. તો કોમેન્ટ કરી નાખો જય મામાદેવ. ચાલુ મેં કરાયું છે, શાંતિ રાખ. ચાલુ મેં કરાયું. શર્મિલો છોકરો શર્મિલો છોકરો હતો. તો હાલો હવે આયલા જાય નવા બસ સ્ટેન્ડ ત્યાંથી એલાવી લઈ. મારી ભાઈ પાસે લાયસન્સ છે નહીં. મિત્રો મોરબી કીધું ને એટલે વાત ટ્રાફિક ના ચક્કા જામ જામ ને જામ જ હોય. એલા વ્લોગ આપણે જે વ્લોગ જે આગળ લીધો ત્યાં ટ્રાફિક પતી ગયું, ફોકસ થઈ ગયો ભાઈ. તો ગાય આપણે એને ક્યાંક ગાવાનું હતું ને પેલા કામ હાટું પહોંચી ગયા છે. હવે એના કામ હાટું ક્યાંક લઈ જાય, સીડીઓ જણાવે છે. રસ્તો જોવો તમે, જગ્યા લઈ જાય છે. આમ જો આયલો જાય મારો સામે સામે બ્લોક ઉતારે લે છે ને. જો છે ને મિત્રો આપણે એને જમવા આવ્યા ને અભી મજા આયેગા ના ભીડો. નાસ્તા ને દુકાન આવી જાય અને દાળ પકવાન ઓર્ડર આપી દીધો હોય. તમારા ભાઈ રહ્યા ને અને દાળ પકવાન ખાવા હતા. અમે કીધું હું દાળ પકવાન ખાઈ લઉં તો ઓર્ડર દઈ દીધો. ઓલા ભાઈ બનાવે દાળ પકવાન. હવે રેડી થાય બરોબર એટલે દેખાડી તમને. ઓકે તો જોડાયા રહો. બોલતા નથી આવડતું, શીખી ધીમે ધીમે ટ્રાય કરી. જો મિત્રો દાળ પકવાન ના ગાઈસ આપણે નાસ્તો કરી દીધો. નેક્સ્ટ લેવલ હતો, નેક્સ્ટ લેવલ. પેમેન્ટનું શું કરવાનું એ ખબર નથી. આ દી હે કે પછી મારે દેવા પડશે. બિઝનેસમેન ધીરો. Would like to take notes while I take ઓનલી ફોર પેમેન્ટ જ કરશે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. બધું પેમેન્ટ. ખબર જ હતી આટલી વાર ગમે ત્યાં નાસ્તો કરવા મેં કર્યું. આજે મારે જ કરવાનું છે. સહી બોલાવો. પેમેન્ટ કરી નાખી એટલે કહેવાય એમ. બોલો
હજી તો ઘરે પહોંચ્યા હતા ગામમાં છે ત્યાં વળી ઘરના બીજું કામ આપી દીધું તો ગામના હાટું પેટ્રોલ લેવા જાઓ 150 રૂપિયા પેટ્રોલ લીધું આટલું આવ્યું હવે ઘરે જઈને વળી આરામ કરી ત્યાં વળી પાછું મોબાઈલ લેવા જવાનું થાય આજે આખો દી આમનામાં જવાનું થાય મારા આ ભાઈ ડ્રાઇવિંગ કરે જો ડ્રાઇવિંગ સ્કિલ સારી છે ફરવા નથી થતું સારું હાલો બતાવજો ભાઈ લેવા જાય તો હું કે કાલે મોબાઈલમાં કાલે લઈને આવીને સુઈ ગયા હતા અને હવે ઉઠા છે વાગ્યા છે કાંઈક દેખાય કે નહીં समझ रहे हो आप 4:44 અને હવે ચા બા પીને હજી એક કામ કરવા જવાનું દીકરીમાં ઘઉં ચોખા લેવા મિત્રો એને આ ભાઈ બેઠો ને છેલ્લે એને કઈ ગામમાં કામ નહીં ખોટા કામ કરતા ગામમાં આવી જાય બરોબર અને મને જોડે હવાકાવા રાખે છે એમાં મિનિટમાં લાગતું નથી મિત્રો અમારો એક ફ્રેન્ડ છે જે અમારા ભેગો નાસ્તો કરવા ગમે ત્યારે આવે ને ત્યારે એ કોઈ દિવસ પૈસા લઈને જ ન આવે ખાલી નીચે જ આવે આજે એના ઘરેથી ને કામ હતું તો એના ઘરેથી પૈસા લઈને આવ્યો ને આજે એવો અટકી રીતનો આટીમાં આવી ગયો છે ને જુઓ આ છે અમારો આ ફ્રેન્ડ જે આજે અટકી રીતનો બહુ આટીમાં આવી ગયો છે છેલ્લા એને 100 રૂપિયા બાકી હતા ને એમાં એની 50 ની અત્યારે જો વેર પાર્સલ થાય નકુલ કઈ કહીશ કઈ નહીં કે મોઢું તો દેખાડ છોકરો એટલો શરમાવે ને કે મોઢું નથી દેખાડતો કા ધીરા ઉપર ને આવશે તો ગાઈસ જો આ રહ્યું ને આ ફોટો ફેરવી નાખ્યું એ અને આ ફોટો લેવાનો હતો ને લઈ લીધો બરોબર એને ઘર ભેગા થાય એને નાસ્તો કરાવી દીધો પૈસા પણ આવી જતા હતા એમાં ધોરણ કરી નાખ્યો હોય હાલ જાય એકચ્યુઅલીમાં એની ગર્લફ્રેન્ડ એને ના પાડી છે કે પબ્લિક સિટીમાં તારું ફેસ નહીં દેખાડવાનું રામ જાને આની એની ગર્લફ્રેન્ડ શું કહેવા માંગે बे साले जब તો મિત્રો આપણો હે ને આજનું બધું કામ પતાવી નાખ્યું બરોબર અને હવે કાંઈ કામ બાકી નથી રહ્યું બરોબર અને મારો આ બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ટાટા ગુડ બાય ગુડ નાઇટ